આ સાથે જ ધાનેરામાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। ધાનેરામાં માત્ર 2 ઇંચ વરસાદે જ નગરને પાણી કરી નાખ્યું છે, તો હાઈવે રોડ હિંગળાજ નગર, ચામુંડા સોસાયટી સહિતના વિસ્તારો પાણીમાં થયા છે ગરકાવ। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે, તો પાલિકા તંત્રએ નિકાલ માટે ટીમોને તૈનાત કરી છે। જ્યાં ચોક્કસથી જણાવી દઉં કે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો સહિત સ્થાનિકો બન્યા છે હેરાન પરેશાન। આ સાથે જ અનેક રસ્તાઓ બેટમાં પરિવર્તિત થતા લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો હાલમાં વારો આવ્યો છે। પાલિકા તંત્રએ પાણીના નિકાલ માટે ટીમો તૈનાત કરી છે। ધાનેરામાં કહી શકાય કે પાણી ભરાવાની સમસ્યા જે છે તે યથાવત જોવા મળી રહી છે। માત્ર 2 ઇંચ વરસાદે જ નગરને પાણીમાં તરબોળ કરી નાખ્યો। નગરપાલિકા વિસ્તારમાં રાત્રેથી જે વરસાદ ચાલુ થયો છે તે વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારો હોય, દાખલા તરીકે ચામુંડા નગર છે, હિંગળાજ નગર છે, પછી રાજમંદિર ટોકી છે, પછી નેનાવ રોડ છે કે બજાર વિસ્તાર છે, જે પાણી છે તે સવારના વરસાદી ચાલુ તો એના અંદર પણ અમે નગરપાલિકાની ટીમ કાર્યકર છે, ચીફ ઓફિસર છે, માનનીય વહીવટદારશ્રીની સૂચનાથી અમે સવારથી જ કાર્ય છીએ। પાણી ન ભરાય, પબ્લિકને હાલાકી ન પડે તે માટે અમે તત્પર છીએ।